Dear students, today we will learn active passive voice, the continuous past tense. પણ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ શીખતા પહેલા એક સૂચન છે કે જો તમે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ શીખો ના હોય તો આઈ બટન પર ક્લિક કરો અને પહેલા ચાલુ વર્તમાન કાળ શીખી લ્યો અને પછી ચાલુ ભૂતકાળ શીખવાની બહુ મજા આવશે. એક નાનકડી વાત કરી દઉં કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ આ બેયમાં એક નાનકડો ફેર છે. ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ તરીકે એમિઝાર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે, જ્યારે ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદ તરીકે આવે વોઝ વેર પ્લસ આઈએનજી. બીજા બધા જ રૂલ્સ ચાલુ વર્તમાન કાળ મુજબ જ લાગુ પડશે. ક્લિયર? તો હવે શરૂ કરીએ આપણે રચના હકાર અને એફર્મેટિવ. પેલા રચના લખી લઈએ આપણે અને પછી જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1. She was singing a nice song. આપણું એક્ટિવિસ્ટનું વાક્ય થયું. હવે એનું પેસિવ વોઇસ કરીએ તો પહેલા આપણે કર્મ લઈએ તો આગળની જેમ જ છે, આઈએનજી પછી જે હોય તે કર્મ. છે નાઇસ સોંગ, તો એ નાઇસ સોંગ, એ નાઇસ સોંગ પ્રમાણે આવશે વોઝ. એ નાઇસ સોંગ વોઝ બીઈંગ સંગ બાય હર. ચાલુ વર્તમાન કાળ જેવું જ લાગુ પડશે બધું, જરાય ચિંતા જેવું છે જ નહીં આમાં. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ સેન્ટેન્સીસ. વિદ્યાર્થીઓ વાક્યો લખી રહ્યા હતા. પેલામાં શું હતું? સ્ટુડન્ટ્સ આર આવતું હતું, લખી રહ્યા છે આવતું હતું. આમાં ભૂતકાળ છે એટલે લખી રહ્યા હતા એવું આવશે. સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ સેન્ટેન્સીસ, તો કર્મ આગળ લઈએ તો સેન્ટેન્સીસ. સેન્ટેન્સીસ પ્રમાણે વોઝ કે વેર મૂકવાનું આવે તો બહુવચન છે એટલે વેર. તો સેન્ટેન્સીસ વેર પછી રાઇટિંગ છે એની જગ્યાએ આવી જાય બીઈંગ પ્લસ ભૂતગૃદન. તો સેન્ટેન્સીસ વેર બીઈંગ રિટન બાય સ્ટુડન્ટ્સ. જો મિત્રો, આપણે ચાલુ વર્તમાન કાળમાં બધી જ રચનાના 3 એક્ઝામ્પલ જોયા હતા. હવે કાળ તો એના જેવો જ છે એટલે અહીંયા આપણે માત્ર બધાના 2 એક્ઝામ્પલ જોશું. હજુ મિત્રો ઘણીવાર ચાલુ ભૂતકાળમાં વેન અને વાઇલ વાળા વાક્ય આવે. એ વાક્ય હકારના જ હોય પણ વાક્ય હોય મોટા. કારણ કે વેન ને વાઇલમાં શું હોય કે એક વાક્ય સાદા ભૂતકાળનું હોય અને એક વાક્ય ચાલુ ભૂતકાળનું હોય. તો જે સાદા ભૂતકાળનું વાક્ય આવે એ ઘણીવાર એમને રાખ દેવાનું થાય વેન વાળા વાક્યમાં, અને વાઇલ વાળામાં ચાલુ ભૂતકાળ હોય ને સામે સાદો ભૂતકાળ હોય તો એ પણ એમને રાખ દેવાનું હોય. આપણે એક કામ કરીએ, આપણે વેન અને વાઇલ બેયના પહેલા એક એક્ઝામ્પલ લખીએ આપણે. એક્ઝામ્પલ નંબર 1. When the guest came, જ્યારે મહેમાનો આવ્યા ત્યારે મધર વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. તો when the guest came એવા કેમ કર્મ નથી? જો એ સાદું જ છે એટલે ભૂતકાળનું વાક્ય છે, કર્મ છે નહીં એમાં. તો when the guest came એમને મૂકી દેવાનું. પછી મધર વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ, આપણે એ વાક્યનું પેસિવ યુઝ કરવાનું થાય. તો આગળ લઈએ આપણે બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ પ્રમાણે આવશે વોઝ. બ્રેકફાસ્ટ વોઝ બીઈંગ પ્રિપેર્ડ બાય મધર. આવું જ વાઇલમાં થાય કે વાઇલ વાળું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો એમાં સામેનું વાક્ય એમને રાખી દેશું આપણે. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. While the teacher was writing sentences, the principal entered the class. કે જ્યારે શિક્ષક વાક્યો લખી રહ્યા હતા ત્યારે પ્રિન્સિપલ ક્લાસમાં આવ્યા. તો જો while the teacher was writing sentences, એમાં રાઇટિંગ પછી સેન્ટેન્સીસ આપ્યું છે કર્મ છે તો એ કર્મવાળા વાક્યનું પેસિવ યુઝ કરવાનું થાય આપણે. ત્યારે પ્રિન્સિપલ એન્ટર ધ ક્લાસ એવા કેમનું રાખી દેવાનું આપણે. તો વાઇલનું વાઇલ એમનામ, પછી કર્મ આગળ લઈએ આપણે તો વાઇલ સેન્ટેન્સીસ. હવે ટીચર સાથે વોઝ હતું કારણ કે ટીચર એક વચન છે. હવે વોઝ કે વેર કર્મ મુજબ મૂકવાના. કર્મ કયું છે? સેન્ટેન્સીસ. તો વાઇલ સેન્ટેન્સીસ વેર બીઈંગ રિટન બાય ધ ટીચર, અને બીજું વાક્ય એમ નામ ધ પ્રિન્સિપલ એન્ટર્ડ ધ ક્લાસ. આમાં એક ધ્યાન રાખજો, એન્ટર્ડ એનો મતલબ જ થાય માં પ્રવેશવું. એટલે ખાસ એક નોંધ લખી નાખજો કે એન્ટર પછી ઇન ન આવે. હવે ઘણીવાર એવું થાય કે વેન વાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય ને એમાંય કર્મ આપેલું હોય અને સામેનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય એમાંય કર્મ આપેલું હોય. તો એવી વખતે આપણે બંને વાક્યના પેસિવ યુઝ કરવા પડે. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે કે when you rang the bell, when you rang the bell, my mother was washing clothes. કે તમે જ્યારે બેલ વગાડ્યું ત્યારે મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા હતા. તો બંને વાક્યમાં છે. જો rang the bell, when you rang the bell, તો you કરતા રેંગ ક્રિયાપદ, ધ બેલ કર્મ, તો એનું પેસિવ યુઝ કરવાનું. એ સાદો ભૂતકાળ છે
તો when the bell was rung by you. પછી બીજું વાક્ય શું છે આપણું કે my mother was washing clothes. હવે ચાલુ ભૂતકાળ છે તો એનું એ પ્રમાણે પેસિવ વોઇસ કરવાનું કે clothes were being washed by my mother. એટલે ઘણીવાર જો બંને વાક્યમાં કર્મ હોય ને તો બંનેના પેસિવ વોઇસ કરી નાખવાના, બરાબર. હવે જોઈએ રચના નેગેટિવ. એફર્મેટિવ અને નેગેટિવ એ બંનેમાં માત્ર નોટનો જ ફેર છે, બાકી કાંઈ ફેર નહીં. આમાં ટાઈમ જાજો નહીં બગાડીએ, આપણે પહેલા રચના લખી લઈએ અને પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 1. શી વોઝ નોટ ટીચિંગ ફ્રેન્ચ, કે તેની ફ્રેન્ચ શીખવી રહી નહોતી. શી વોઝ નોટ ટીચિંગ ફ્રેન્ચ. આગળ કર્મ લઈએ તો ફ્રેન્ચ, શી સાથે પણ વોઝ હોય અને ફ્રેન્ચ સાથે પણ વોઝ જ આવે. તો ફ્રેન્ચ વોઝ નોટ ટીચિંગ ની જગ્યા being પ્લસ ભૂતકૃદંત, તો being taught by her. પૂરું. બીજું વાક્ય જોઈએ આપણે. માલા was not buying fruits, કે માલા ફ્રૂટ્સ ખરીદી રહી નહોતી. આગળ કર્મ લઈએ તો કર્મ છે ફ્રૂટ્સ, ફ્રૂટ્સ પ્રમાણે આવશે વેર, તો ફ્રૂટ્સ were not being bought by માલા. કેટલો ફેર પડ્યો જો, અકર્મા નકર્મા, એફર્મેટિવ નેગેટિવ, માત્ર નોટનો જ ફેર, બાકી રચના એની જેમ જ છે. હવે જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ. સૌપ્રથમ જોશું આપણે સિમ્પલ ઇન્ટ્રોગેટિવ અને ત્યારબાદ ઉપાડશું બધાય વોટ, હુ અને વિચ વાળા, બરાબર. તો પહેલા આપણે સિમ્પલ ઇન્ટ્રોગેટિવ એની રચના લખી લઈએ આપણે અને પછી એમાં જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1. વોઝ હી કટિંગ એપલ્સ? શું તે સફરજન સુધારી રહ્યો હતો? તો હી પ્રમાણે વોઝ છે જો અહીંયા. હવે પ્રશ્નાર્થ વાક્યમાં જોવું પડે, પહેલા આપણે કર્મ કોણ છે, તો કર્મ છે એપલ્સ. તો એપલ્સ પ્રમાણે ત્યાં તમારે વેર લખવું પડે પહેલા. પ્રશ્નાર્થ વાક્યમાં આ જ મોટી વાત હોય કે કર્મ જોઈ અને પહેલા તમારે વોઝ કેર મૂકી દેવા પડે. તો વેર એપલ્સ being cut by him. ક્લિયર? હી પ્રમાણે વોઝ હતું અને એપલ્સ પ્રમાણે આવી ગયું ત્યાં વેર. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. વેર યુ ડેકોરેટિંગ ધેટ રૂમ? શું તમે તે રૂમ શણગારી રહ્યા હતા? જો આમાં પણ અન્ય શબ્દો હોય તો એમ રાખવાના. વેર યુ ડેકોરેટિંગ ધેટ રૂમ ધેન? શું તમે ત્યારે તે રૂમ શણગારી રહ્યા હતા? હવે જો વેર યુ, અહીંયા યુ પ્રમાણે વેર છે, બરાબર. એક્ટિવ વોઇસ છે એટલે કર્તા પ્રમાણે હોય. આપણે પેસિવ વોઇસ કરશું તો કર્મ પ્રમાણે વોઇસ સ્ક્વેર મૂકવાનું હોય. તો કર્મ છે શું? ધેટ રૂમ. તો ધેટ રૂમ તો એક વચન, તો એની સાથે આવશે ત્યાં વોઝ. તો વોઝ ધેટ રૂમ. બસ આ ડિફરન્સ જો તમે કે એક્ટિવ વોઇસમાં યુ પ્રમાણે વેર છે અને પેસિવ વોઇસમાં ધેટ રૂમ પ્રમાણે વોઝ. વોઝ ધેટ રૂમ being decorated by you then? બસ સો સિમ્પલ. આ ઇન્ટ્રોગેટિવ રચના આપણી. હવે જોઈએ આપણે WH ઇન્ટ્રોગેટિવ રચના. આપણે વાત કરી હતી એમ કે સિમ્પલ ઇન્ટ્રોગેટિવ શીખ્યા બાદ આમાં તો જરાય તકલીફ ના પડે, કારણ કે ફેર કેટલો પડે, ખાલી WH વર્ડનો જ ફેર પડશે. એના પર આપણે બે એક્ઝામ્પલ જોઈએ. આપણે રચના લખી લઈએ પહેલા આપણે. એક્ઝામ્પલ નંબર 1. when was he visiting your house? તે તમારી ઓફિસની મુલાકાત ક્યારે લઈ રહ્યો હતો? તો પહેલા વેન નું વેન મૂકી દઈએ આપણે, બીજી બધી ચર્ચા બીજી પછી કરવાની. પહેલા વેન નું વેન મૂકી દીધું. હવે વોઝ હી છે, વોઝ કેના મુજબ હોય? હી પ્રમાણે હોય. હવે આપણે કર્મ ગોતવાનું. કર્મ કોણ છે? યોર ઓફિસ. તો યોર ઓફિસ એક વચન કહેવાય, તો અહીંયા પણ આવશે વોઝ. તો when was your office being visited by him? બસ પૂરું. બીજું એક જોઈએ આપણે. how were you solving those problems? તમે તે પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરી રહ્યા હતા? આપણે જો વાત કરી હતી એમ કે બધા એક્ઝામ્પલ હવે જો આપણે બેઝિક રચના આપણે ખબર પડી ગઈ છે, એટલે હવે આ 5 એક્ઝામ્પલની જરૂર ના પડે કે એક વેન વાળું, એક વેર વાળું, વાય વાળું, હુમ વાળું, હાઉ વાળું. હવે જરૂર ના પડે. ચાલુ વર્તમાનકાળ શીખ્યા પછી તો સાવ જરૂર ના પડે હવે. હાઉ વેર યુ સોલ્વિંગ ધોઝ પ્રોબ્લેમ્સ? તો પેલા હાઉ નું હાઉ મૂકી દઈ, પછી વોઝ કે વેર જોવાનું. મૂળ વાક્યમાં શું છે? યુ પ્રમાણે વેર છે. આપણે કર્મ શોધીએ તો કર્મ છે ધોઝ પ્રોબ્લેમ્સ, એ પણ બહુવચન છે. તો હાઉ વેર ધોઝ પ્રોબ્લેમ્સ being solved by you?
અન્ય શબ્દ હોય તો મૂકો, ના હોય તો ચિંતા છે નહીં કાંઈ. હવે જોઈએ આપણે હુ વાળી રચના. બાય હુમ તો ફેમસ થઈ ગયું, મોઢે પણ થઈ ગયું છે. 4 સ્ટેપમાં રચના આપણે પાકી કરી જઈ. અહીંયા પણ પેલા રચના લખી લઈએ આપણે અને પછી જોઈએ એક્ઝામ્પલ. હુ વોઝ કોલિંગ મિસ્ટર નરેન્દ્ર મોદી. મિસ્ટર નરેન્દ્ર મોદીને કોણ બોલાવી રહ્યું હતું? આપણે હુમાં કરતા હોય નહીં, એટલે સામાન્ય રીતે આપણે વોઝનો ઉપયોગ કરતા હોય, પણ પેસિવ વોઇસ કરતી વખતે કર્મ જોઈ અને પછી વોઝ કેવેર કરવાનું, બરાબર? તો પેલા હુનું કરીએ બાય હુમ. રચના શું જો પેલા બાય હુમ, પછી વોઝ કેવેર, પછી કર્મ અને બીંગ પ્લસ ભૂતૃદંત. 4 સ્ટેપ. તો બાય હુમ, પછી વોઝ, શું કામ? કારણ કે નરેન્દ્ર મોદી છે એટલા માટે એક વચન થાય, એટલે બાય હુમ વોઝ મિસ્ટર નરેન્દ્ર મોદી being called. 4 સ્ટેપ રચના છે. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે. Who was selling vegetables at that time? કે તે સમયે શાકભાજી કોણ વેચી રહ્યું હતું? Who was selling vegetables at that time? તો by whom, પછી કર્મ જોઈ લેવાનું. કર્મ છે vegetables, તો by whom પછી આવશે where. By whom were vegetables being sold. અન્ય શબ્દો at that time એમના એમ. તો આ થઈ આપણી હુ વાળી રચના. 4 સ્ટેપ યાદ રાખી લ્યો એટલે વાત પૂરી. વિદ્યાર્થી મિત્રો, જેમ હુ વાળી રચના કેમ 4 સ્ટેપમાં આપણે આવડી ગઈ, એમ વોટ વાળી પણ 4 સ્ટેપમાં યાદ રાખી છીએ આપણે. અહીંયા પણ પેલા રચના લખેલી આપણે એક્ટિવ પેસિવની, પછી જોઈએ એક્ઝામ્પલ. વોટનો મોટો ફાયદો એ છે આપણને કે વોટમાં કર્મ હોય નહીં, એટલે વોટ વોઝ મૂકી દેવાનું. ભલે આપણે વાત કરી જ છે કે જો સજીવ કર્મ આગળ લેવું હોય તો જુદી વાત છે, પણ સજીવ કર્મ આગળ ન લઈએ અને વોટ વોઝ યાદ રાખી લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ પહેલા આપણે. વોટ વેર યુ રીડિંગ વેન ધ ગેસ્ટ કેમ? જ્યારે મહેમાન આવ્યા ત્યારે તમે શું વાંચી રહ્યા હતા? તો પેલા વોટ, પછી વોઝ કે વેર મૂકવાનું છે આપણે, પણ કર્મ તો કોઈ છે નહીં, એટલે વોટ પછી વોઝ જ મૂકી દઈએ આપણે એમને. જો સજીવ કર્મ હોય ને તો સજીવ કર્મ પ્રમાણે વોઝ કે વિચારવું પડે, પણ આપણે સજીવ કર્મ છે નહીં અને હોય તો આગળ લેવાનું પણ નહીં, એટલે વોટ પેલો સ્ટેપ વોટ, પછી વોઝ being પ્લસ ભૂતપ્રધાન, એટલે વોટ વોઝ being read by you. અન્ય શબ્દો એમને આપણે આ જ જોના 4 સ્ટેપ. પહેલા વોટ, પછી વોઝ કે વેર, પછી being પ્લસ ભૂતપ્રધાન અને by પ્લસ કર્તાનો કર્મ. તો વોટ વોઝ being read by you when the guest came. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે એનું. What was he doing in the kitchen then? ત્યારે તે રસોડામાં શું કરી રહ્યો હતો? What was he doing in the kitchen then? તો what પછી was being પ્લસ ભૂતપ્રધાન. What was being done પછી by him. અન્ય શબ્દો એમ નામ in the kitchen અને then. 4 સ્ટેપ કે આપેલા વોટ, પછી was કે વેર માંથી was આવશે મોટા ભાગે, પછી being પ્લસ ભૂતપ્રધાન અને by પ્લસ કર્તાનો કર્મ, બસ પૂરું. આ થઈ આપણી વોટ વાળી રચના. સજીવ કર્મ હોય તો ટુ પછી એમને મૂકી દેવાનું, બીજું કાંઈ કરવાનું છે નહીં. આપણે એક કામ કરીએ, એક સજીવ કર્મ વાળું વાક્ય પણ લખી લઈએ, બરાબર? આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. વોટ વોઝ ધ ટીચર ગિવિંગ ટુ યુ? વોટ વોઝ ધ ટીચર ગિવિંગ ટુ યુ? કે શિક્ષક તમને શું આપી રહ્યા હતા? યુ સજીવ કર્મ છે જો, તો એને આગળ લઈને પણ વાક્ય બને આપણે. તો પેલા આપણે ઓલું વાક્ય લખી લઈએ કયું કે વોટ વોઝ ફિક્સ જ છે, તો વોટ વોઝ being given by the teacher to you, અથવા to you by the teacher, એ ચિંતા કરો માં કાંઈ, એ ચાલશે. તો પ્રશ્ન આપણો એ આવે કે યુ ને આગળ લઈ તો વાક્ય કેમ બને? જો હવે તો પેલા વોટનું વે, એટલે વોટનું વોટ. વોઝ કે વેરમાંથી જો આપણે સજીવ કર્મ આગળ લેવો હોય તો એ પ્રમાણે વોઝ કેવી વિચારવું પડે. આપણે સજીવ કર્મ છે યુ, તો વોટ પછી વેર યુ. શું કામે વેર આવ્યું? કારણ કે યુ આવ્યું એટલા માટે. તો વોટ વેર યુ being given by the teacher. એમને આપણે વાત કરીએ પહેલું વાક્ય આવડતું હોય તો બીજામાં પડાય નહીં, એટલે વોઝ કહેવાની ભૂલ જ ના પડે. હવે આપણે છેલ્લી રચના હાઉ મેની હાઉ મચ હુઝ ને વિચ વાળી જોઈ લઈએ. બને તો પરીક્ષામાં વાક્ય બહુ ઓછા આવે છે, પણ શીખવાની જરૂર ખરી, બરાબર? અને રચના પ્રમાણમાં સહેલી છે, આમાં કર્મ શોધવું પડતું નથી. શું કામે? કારણ કે WH વર્ડ પછી જે નામ આપ્યું હોય નામ જ કર્મનું કામ કરે છે. પેલા રચના લખીએ આપણે અને પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 1. હાઉ મેની બોલ્સ વોઝ હી યુઝિંગ while playing?
કે રમતી વખતે તે કેટલા બોલનો ઉપયોગ કરી રહ્યો હતો. તો પેલા હાઉ મેની અને પ્લસ નામ છે એમને મૂકી દો. હાઉ મેની બોલ્સ મુકાઈ ગયું એટલું. હવે જો હાઉ પેલા એક્ટિવ વોઇસમાં કે જો છે એક્ટિવ વોઇસમાં શું હતું? હાઉ મેની બોલ્સ વોઝ હી યુઝિંગ. ત્યાં વોઝ શું કામ હતું? કારણ કે હી છે એટલા માટે. ત્યાં હી છે એટલે ત્યાં વોઝ છે. આપણે પેસિવ વોઇસ કરી છે આપણે તો હાઉ મેની બોલ્સ. તો પેસિવ વોઇસમાં બોલ્સ પ્રમાણે અહીંયા તમારે વોઝ કેવી મૂકવાના છે. તો હાઉ મેની બોલ્સ વેર પછી બીંગ પ્લસ ભૂતગૃદંત બાય પ્લસ કર્તાનો કર્મ. તો હાઉ મેની બોલ્સ વેર being used by him while playing. આ વોઝ કે વેરમાં તમને ગોટો ના થાય એટલા માટે જો આ એક્ઝામ્પલ તમને સમજાવું છું કે વોઝ કે વેરનું બહુ ધ્યાન રાખવું પડે તમારે. એક્ટિવ વોઇસમાં કર્તા પ્રમાણે વોઝ કે વેર હોય અને પેસિવ વોઇસમાં કર્મ પ્રમાણે વોઝ કે વેર હોય. એક્ઝામ્પલ નંબર 2. Whose car were you driving at that time? કે તે સમયે તમે કોની કાર ચલાવી રહ્યા હતા? Whose car were you? વેર કેના પ્રમાણે? યુ પ્રમાણે. હવે આપણે કરીએ એનું પેસિવ વોઇસ. તો whose car, તો કાર છે એક વચન તો કાર પ્રમાણે આવશે અહીંયા વોઝ. ક્લિયર હવે? એટલે whose car was being driven by you અને then how many, how much, whose ચારે ચારના વાક્યો આ રીતે બનશે કે નામ મૂકી દેવાનું અને નામ પ્રમાણે વોઝ કે વેર મૂકી અને પછી આગળની કાર્યવાહી કરવાની. ડિયર સ્ટુડન્ટ્સ, હવે જોઈએ આપણે પેસિવમાંથી એક્ટિવ. અત્યાર સુધી આપણે એક્ટિવમાંથી પેસિવ શીખવું. એમાં રચના પહેલા એક્ટિવની આપતા અને પછી પેસિવની આપણે એ પ્રમાણે જોતા. હવે આપણે ઉલટું જોવાનું છે. સો ઇઝી, કાંઈ ચિંતા બીજી હોય જ નહીં. કારણ કે આમાંય વોઝ કે વેર આઈએનજી હોય અને આમાં વોઝ કે વેર પ્લસ બીંગ પ્લસ ભૂતગૃદંત હોય. એટલે બીંગ પ્લસ ભૂતગૃદંત આપ્યું હોય એની જગ્યાએ આઈએનજી વાળું ક્રિયાપદ કરી નાખીએ. એટલે બેઝિક કન્સેપ્ટ થયો વોઇસનો કે પેસિવ વોઇસમાં વોઝ કે વેર પ્લસ બીંગ પ્લસ ભૂતગૃદંત આપેલું આવશે. એક્ટિવ વોઇસ કરીએ તો વોઝ કે વેર પ્લસ આઈએનજી આવી જવું જોઈએ. બરાબર? બાકી કર્તાના કર્મ અને કર્મના કર્તા એ તો ટેવાઈ ગયા આપણે. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ આપણે. ગ્રામર વોઝ બીંગ ટોટ બાય ધ ટીચર એટ ધેટ ટાઈમ. ગ્રામર વોઝ બીંગ ટોટ બાય ધ ટીચર એટ ધેટ ટાઈમ. તો બાય ધ ટીચર છે એના આગળ લઈએ આપણે ટીચર તરીકે. તો ટીચર ગ્રામર પ્રમાણે વોઝ હતું. ટીચર પ્રમાણે પણ વોઝ જ રહેશે, એ ચિંતા છે નહીં આપણે કાંઈ. તો ટીચર વોઝ ટીચિંગ. જો બીંગ ટોટ નું થઈ ગયું ટીચિંગ. આ મેઇન વાત થઈ આપણી. ટીચર વોઝ ટીચિંગ ગ્રામર એટ ધેટ ટાઈમ. અન્ય શબ્દો એમ નામ જે હોય તે ધેનું તો ધેન એમ નામ, એટ ધેટ ટાઈમ હોય તો એ પણ એમ નામ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એપલ્સ વેર નોટ being eaten by children then. કે તે વખતે બાળકો દ્વારા સફરજન ખવાઈ રહ્યા નહોતા. એપલ્સ વેર નોટ. એપલ્સ પ્રમાણે વેર છે. હવે ચિલ્ડ્રન લઈ આગળ. તો ચિલ્ડ્રન વેર નોટ. કારણ કે ચિલ્ડ્રન પ્રમાણે પણ વેર જ આવશે પાછું અહીંયા. પણ જો અહીંયા કોઈ હિમ કે હર કેવું હોત ને તો આગળ શી કે હી આવે તો પાછું વોઝ આવે કે હી વોઝ નોટ ઇટિંગ, શી વોઝ નોટ ઇટિંગ. પણ ચિલ્ડ્રન છે એટલે ચિલ્ડ્રન પ્રમાણે વેર મૂકવાનું. તો ચિલ્ડ્રન વેર નોટ ઇટિંગ એપલ્સ એટ ધેટ ટાઈમ અથવા ધેન અન્ય શબ્દો એમને મૂકી દેવાના. હવે જો આ પ્રમાણે જ બધા WH ઇન્ટ્રોગેટિવ આ મુજબ જ થશે. છતાંય આપણે 2-3 એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 3 લખીએ આપણે. બાય whom were you being insulted in the party? By whom were you being insulted in the party? મતલબ કે પાર્ટીમાં તમારું અપમાન કોના દ્વારા થઈ રહ્યું હતું. તો બાય whom વાળું જે વાક્ય હોય એમાં એક્ટિવ વોઇસ કરીએ તો આગળ હું તો લખવું જ પડે આપણે. અને આપણે ખબર જ છે કે હુમાં કરતા ફિક્સ હોય નહીં એટલે હુ સાથે પાછું વોઝ મૂકી દેવાનું. તો એક્ટિવ આમ થશે એનું who was insulting you. પેલા who પછી વોઝ કે વેર પછી આઈએનજી વાળું ક્રિયાપદ અને કર્મ. આ થઈ ગઈ એક્ટિવ વોઇસ રચના આપણી. who was insulting you in the party. અન્ય શબ્દ હોય તો મૂકવાના, ના હોય તો ચિંતા નથી કઈ. એક એક્ઝામ્પલ નંબર 4 જોઈએ આપણે. what was being cooked by her in the kitchen. કે તેણી દ્વારા રસોડામાં શું રંધાઈ રહ્યું હતું. તો વોટ માં કર્મ ના હોય એટલે વોટ વોઝ પછી આઈએનજી વાળું ક્રિયાપદ એમ નામ. તો વોટ વોઝ શી. વોઝ કેના પ્રમાણે? શી પ્રમાણે.
વોટ વોઝ શી કુકિંગ ઇન ધ કિચન એટ ધ ટાઈમ ધેન અથવા વેન વાળું વાક્ય જે હોય એમને મૂકી દેવાનું. આ થઈ ગયું વોટ વાળું વાક્ય. એક વાક્ય એવું કરીએ આપણે કે પેસિવ વોઇસનું વાક્ય હોય અને બાય પછી કર્તાનો કર્મ ન આપેલો હોય, યોગ્ય કર્તા મૂકવાનો. એવું એક એક્ઝામ્પલ જોઈએ. જો આપણે ફાયર ક્રેકર્સ વેર being enjoyed at that time, કે તે વખતે ફટાકડાનો આનંદ લેવાઈ રહ્યો હતો. Firecrackers were being enjoyed at that time. બાય પછી કરતા નથી આપ્યો તો ફટાકડાનો આનંદ કોણ લઈ રહ્યું હોય? તો બાળકો, ચિલ્ડ્રન પણ ચાલે ને પીપલ પણ ચાલે, કે ચિલ્ડ્રન અથવા પીપલ. વેર પછી being enjoyed છે એનું કરી નાખવાનું આઈએનજી વાળું. તો people અથવા children were enjoying firecrackers at that time. હજી આગળ ધેર હોય ને તો ધેર પણ મૂકી દેવાય. તો આ થયું આપણું પેસિવમાંથી એક્ટિવ, જેમાં બાય પછી કરવો નહોતો આપ્યો તો બાય પછી કરતા આપણે ધાર્યો. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા પૂરું કરી આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ. હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું પેસિવ વોઇસ ન થાય. એટલે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ, એની રચના હોય કર્તા પ્લસ વિલ બી પ્લસ આઈએનજી. બી તો આવી ગયું ઓલરેડી, તો એ બી વાળા વાક્યનું પેસિવ વોઇસ કરવાનું હોય નહીં. તો હવે સીધા મળશું આપણે આપણા પૂર્ણ વર્તમાન કાળમાં. આશા છે કે આખો કાળ તમને સમજાઈ ગયો હશે. છતાં કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. વંદે માતરમ. ભારત માતા કી જય.